આજ તારીખ 3 માર્ચ 2026ના રોજ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન કરતા નીચે મુજબના વાહનો જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કરેલ વાહનો: એક હિટાચી મશીન, 3 ડમ્પર નંબર GJ03BV7947, ડમ્પર નંબર GJ13-0727, ડમ્પર નંબર GJ13-3396, એક ટ્રેક્ટર નંબર GJ13-8463. ઉક્ત વાહનો મળી કુલ 1,97 લાખ રૂપિયા, અંકે રૂપિયા 1,97 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો. વાહન માલિક તથા ખનન કરનારના નામ: વેરશીભાઈ લાલજીભાઈ સારદિયા તરણેતર, લગદીરભાઈ ભીમશીભાઈ લલોત્રા ડોળિયા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી તરણેતર, કાળુભાઈ હેમુભાઈ ખમાણી તરણેતર. ઉપરોક્ત વાહન માલિકો તેમજ ખનન કરનાર વ્યક્તિઓ સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે તરણેતર ગામના તલાટી, ક્રમ મંત્રી અને સરપંચશ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.